વાયદાનો દેહ. છેવટે છૂટે એમ આવી ગયો કે ઇઝરાયેલી માણું વાયદાના દેહ કનાનમાં જાય. યહોશવા યરીકો શહેર કી જુ કાઠી ભીતથી હસવાઈ રહેલું. સાહા બે ભાલદે કરવાવાળાને મોકલ્યા. શહેરમાં રાહાબ નામની એક સિનાલેન રહેતલી. છે તીનોને હંતાડ્યા ને પસણ તીનોને ઠાઈ છૂટવા મદદ કરી. છે હઈ કર્યું કહા કી છે ઈશ્વર પર ફરહ કરતલી. છે રાહાબ ને તીનના કુટુંબને જેર છે નાશ કરે તેર તીનોને બચાવવા વાયદો કર્યો. ઇઝરાયેલી માણું વાયદાના દેહમાં આવા લીધે યર્દન કોતળું વટવાનું હતું. ઈશ્વર યહોશવાને કહ્યું, પૂજારાને પહેલો જવા દે. જેર પૂજારા પોતાના પગ યર્દન કોતળામાં મેચ્યા તેર દક્ષિણ ઘમીનું પાણી વહતું બંધ હોઈ ગયું ને ઇઝરાયેલી માણું કોતળાની પેલી પા હુકી ભોય પર પહોંચ્યા. યર્દન કોતળું વટી જા પસંદ ઈશ્વર યહોશવાને કકીહી તાકતવાળા યરીકો શહેર પર લડાઈ કરવા શું કહ્યું. માણુને ઈશ્વર જે નિયમ પાળવા કહેલું છે પાળ્યા. લશ્કર ને પૂજારો યરીકો શહેરની ચારે મેર 100 વાટા એક દાહડામાં એક આટો હાઈ 100 દાહડા ફીર્યા ને હાથમે દાડા ઇઝરાયેલી માણું શહેરની ચારે મેર 7 આટા ફીર્યા. જેર છે શહેરની ચારે મેર સહેલી આટો ફીરતલા તેતાર પૂજારા રણસિંગડું વગાડ્યું ને લશ્કર ઘણી આયડી. તે યરીકોની ભીત પડી જઈ. ઇઝરાયેલી માણુને ઈશ્વર દઈ હુકમ કરલો હાઈ હેરના બધાને નાશ કર્યો. રાહાબ ને તીનાના કુટુંબને બાકી રાખ્યા. છે ઇઝરાયેલનો ભાગ બન્યો. બીજા માણું કનાનમાં રહેતલા. છે સાંભળ્યું કે ઇઝરાયેલી માણું યરીખોનો નાશ કર્યો. તેર તીનોને બિહેક લાગી કે ઇઝરાયેલી માણું તીનું પર હોતે હુમલો કરે. ઈશ્વર ઇઝરાયેલી માણુને હુકમ કરલો કે છે કનાનમાંની કોઈ જાતિ ભેગા નહીં રહેવા. પણ કનાની માણુની એક જાતિ તીનોને ગિબિયોન કહેતલા. છે યહોશવાને છૂટું કહ્યું કે છે કનાનથી સેટા રહે. છે યહોશવાને હલી મલિકને રહેવા કહ્યું. યહોશવા ને ઇઝરાયેલી માણું ઈશ્વરને ની પૂછ્યું કે ગિબિયોન માણું કહાના છે. તેને યહોશવા તીનું ભેગો શાંતિનો કરાર કર્યો. ઇઝરાયેલી માણું જાણ્યું કે ગિબિયોન માણું તીનુંને છેતર્યા. તેર ઘણા રહેવાઈ ગયા. પૂંછે તીનું શાંતિના કરાર રાખ્યા. કહા કે છે ઈશ્વર અગોલ વાયદો કરલો. થોડોક ટાઈમ પસણ કનાન દેહની બીજી જાતિ અમોરી માણું સાંભળ્યું કે ગિબિયોન માણું ઇઝરાયેલ માણું ભેગા રહે. તીને છે લશ્કર ભેગી કરીને તીનું લશ્કર બનાવીને ગિબિયોન માણું પર હુમલો કર્યો. ગિબિયોન માણું મદદ લીધે યહોશવાને વાત મોકલી. તીને યહોશવા ઇઝરાયેલની લશ્કરને ભેગી કરી ને છે ગિબિયોન પહોંચવા લીધે આખી રાત ચાલ્યા. સવારે વેઘા છે અમોરીના લશ્કરને વિચાર કરતું રે અહીં લડાઈ કરી. તેને દાડે ઈશ્વર ઇઝરાયેલ લીધે લડાઈ કરી. શું અમોરી માણુને વિચાર કરતા કરી દીધા. શું મોટા કરા મોકલ્યા કે ઘણા અમોરી માણું મરી ગયા. ઈશ્વર દાહડાને હોદે હરેકમાં એક જગ્યાએ રોકી દીધો. એનાથી ઇઝરાયેલી માણું પાસે અમોરી માણુને પૂરા હરાવવા ટેમ હતો. તેને દાડે ઈશ્વર ઇઝરાયેલ લીધે મોટી જીત કરી. ઈશ્વર તેના લશ્કરને હરાયું. પસણ કનાનની બીજી જાતિ હોદે ભેગી હોય કે ને ઇઝરાયેલ પર લડાઈ કરવા લગી. યહોશવાને ને ઇઝરાયેલ માણું તેનું પર લડાઈ કરીને નાશ કર્યો. એની લડાઈ પસણ ઈશ્વર ઇઝરાયેલના બધા કુટુંબને વાયદાના દેહમાં પોતાનો ભાગ આપ્યો. પસણ ઈશ્વર ઇઝરાયેલની હદમાં શાંતિ રહે પહેલું કર્યું. યહોશવા ડાહ હોય ગયો. તેરછું ઇઝરાયેલના બધા માણુને ભેગા કર્યા. યહોશવા માણુને ઈશ્વર જે શરત સિનાઈમાં તીનાના કરારને માનવાની કરલી છે તીનોને ફોર્મ કરાવી. માણું ઈશ્વરના ભરામાં રહેવાનું ને તીનાના નિયમ પાળવાનું બંધાયા.